તો ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે કાર્યવાહી કરવામાં આવી। આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં મકાનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો છે। આતંકી ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે। ગુજરાત એટીએસ કેમિકલ જથ્થો સીઝ કર્યો। યુપીના 2 આતંકી આઝાદ અને સુહેલ ઘરે પણ ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો આતંકીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરના આવેલા મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આ સાથે જ બીજા 2 આતંકીઓ છે સુહેલ અનના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે આતંકીઓ પકડાયા છે તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી કૃષ્ણા કે ગુજરાત એટીએસ દ્વારા જે 3 જેટલા આતંકીઓ છે તે ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો અને અન્ય 2 આતંકી છે તે પાલનપુર એટલે કે બનાસકાંઠાથી ઝડપવામાં આવ્યા હતા। આ ત્રણેય જે આતંકીઓ હતા તેમની તપાસની અંદર ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે ગુજરાત એટીએસ ખાતે રાજસ્થાન હોય, યુપી હોય તે એટીએસની ટીમો આવી હતી। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે ગુજરાત એટીએસની ટીમ છે તે અમદાવાદથી તપાસ માટે હૈદરાબાદ ખાતે રવાના થઈ હતી અને હૈદરાબાદની અંદર જે અહેમદ સૈયદ નામનો જે આતંકી હતો તેનું મકાન છે તે રાજેન્દ્રનગર વિસ્તારની અંદર આવેલું છે અને તે અસદ મંજિલની અંદર ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો ને તે આતંકીના નિવાસસ્થાન ઉપરથી મોટી પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો છે તે મળી આવ્યો હતો ને આ જે જથ્થો છે તે ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। પરંતુ પ્રાથમિક રીતે જે ગુજરાત એટીએસના તપાસ અધિકારીઓ છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો આતંકી અહેમદ સૈયદ જે રાઇઝિન નામનું જે કેમિકલ છે તે બનાવ્યું હતું ને તે કેમિકલ 4 લીટર જેટલું કેમિકલ છે તે તેની પાસેથી મળી આવ્યું હતું, પરંતુ તેની અંદર તપાસ જે ચાલી રહી હતી તે તપાસની અંદર ગુજરાત એટીએસને ઝેરી કેમિકલ બનાવી જે હજારો લોકોને મારી નાખવાની ફિરાકમાં હોવાનું પણ તપાસની અંદર ખુલવા પામ્યું છે। આતંકી જે છે તેના ઘરેથી શંકાસ્પદ અનેક વસ્તુઓ પણ મળી આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો યુપીના જે 2 આતંકી છે જે આઝાદ અને સોહેલ તેના ઘર ઉપર પણ ગુજરાત એટીએસ દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે આતંકીઓ હતા તેમની મેરેથોન પૂછપરછ છે તે પણ શરૂ કરવામાં આવી હતી। તેમની પાસેથી હથિયાર છે તે મળી આવ્યા હતા અને જે હથિયાર છે તે તેમને રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી લીધા હતા અને હનુમાનગઢ ખાતેથી લીધા બાદ અમદાવાદ ખાતેથી મળી આવ્યા છે। પરંતુ બીજી બાજુ જે દિલ્હીની અંદર લાલ કિલ્લાની બહાર જે બ્લાસ્ટની ઘટના આવી, કેમિકલના જથ્થા અલગ અલગ જગ્યાઓથી મળી આવ્યા છે, તેની સાથે વાત કરીએ તો જે સિન્ડિકેટ આખી જપ્ત સામે આવી રહી છે તેની અંદર જે અત્યાર સુધી જે આતંકીઓ દિલ્હી કેસની અંદર ઝડપી પાડવામાં આવ્યા છે તેની અંદર પણ સેન્ટ્રલ એજન્સીઓને આ તમામ જે પાસાઓ છે, તમામ જે કડીઓ છે તેને એક કરી રહી છે, કારણ કે આ પ્રમાણેનો જથ્થો મળી આવ્યો અલગ અલગ જે આતંકી સંગઠનો છે તેની સાથે સંકળાયેલું આ જે આતંકીઓ છે તે આઈએસકેપી સંગઠન સાથે સંકળાયેલા હતા અને અન્ય જે આતંકી છે તેના કોન્ટેક્ટની અંદર અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનની અંદર તેમના કોન્ટેક્ટ હોવાનું પણ સામે આવી રહ્યું હતું, કારણ કે જે પાકિસ્તાનનો આતંકી હતો તે આતંકીના કોન્ટેક્ટમાં હોવાનું પણ સામે આવી રહ્યું હતું અને આ આતંકી છે તે આઈએસકેપીનો અબુ ખદીજા હોવાનું પણ તપાસની અંદર ખુલવા પામ્યું છે। અત્યારે તો જે પ્રમાણે તપાસ ચલાવી રહી છે તે પ્રમાણે અલગ અલગ જે ડોક્યુમેન્ટો મળી આવવા, અલગ અલગ સાધન સામગ્રી હોય, જથ્થો મળી આવવો તે દિશાની અંદર તમામ મુદ્દામાલ છે તે રિકવર કરવામાં આવી રહ્યો છે અને ગઈકાલે મોડી રાત્રિએ જે આ આતંકીઓ હતા તેમનું રિકન્સ્ટ્રક્શન પણ ગુજરાત એટીએસ દ્વારા કૃષ્ણા કરવામાં આવ્યું હતું। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।